બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વર્ષોથી ગણેશ ઉત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે। શહેરના વિવિધ મંદિરો દ્વારા ગણેશજીની સ્થાપના કરી ભવ્ય ડેકોરેશન પણ કરવામાં આવે છે અને જેને નિહાળવા લાખો નગરજનોની સાથે ભક્તો પણ ઉમટી પડતા હોય છે। શહેરના ગણેશ ઉત્સવનું ગુજરાતમાં આગવું જ આકર્ષણ ધરાવે છે। તાજેતરમાં રાજ્યના વિવિધ શહેરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન બનેલી ઘટનાઓને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર દ્વારા ગણેશ વિસર્જનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ડ્રોન કેમેરાથી લઈ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન ઝડપભેર અને સમયસર પૂર્ણ થાય તે માટે આયોજકોને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। સાંજ પડતા જ શહેરના રાજમાર્ગો ઉપર વિસર્જન યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને રાજમાર્ગો ઉપર આતશબાજી અને સંગીતની સુરાવલી સાથે નીકળેલી યાત્રાઓએ પુષ્યાવર્ષી લવકરિયાના નારા સાથે ભારે હૈયે વિદાય આપી હતી। વડોદરા શહેરના યાકુતપુરા નજીક આવેલ પૌવાવાલાની ગલીના ગણેશજી તેમજ પીતાંબરપોલ યુવક મંડળના અને લાલ અખાડાના ગણેશજીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। યાકુતપુરા તાજિયા કમિટીના ચેરમેન સૈયદ જાહિર હુસૈન બાપુ અને વાઇસ ચેરમેન AM કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ અને તેમની ટીમ દ્વારા ગણપતિ સંચાલકોને ગોલ્ડ મેડલ પહેરાવી તેમજ શાલ ઓઢાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કડક પોલીસ બંદોબસ્ત અને કોમી એકતાના દર્શન સાથે આ યાત્રાએ ધામધૂમપૂર્વક આગળ વધી મોડી રાત્રે વિસર્જન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। સદભાવના હોવી જોઈએ તો દરેક તહેવારો દરેક કોમના સદભાવનાથી ઉજવીએ અને હવે જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હવે એકતા રહેવી જોઈએ કાયમ એકબીજા માટે। અને અમારા જાવેદ બાપુ છે, ગુડ્ડુભાઈ છે અને પોલીસ સ્ટાફનો ખૂબ જ સહકારથી આ જે ધાર્મિક તહેવાર બહુ ખૂબ જ સારી રીતે ઉજવાયેલો છે। લોકોને શું અપીલ કરશો? શાંતિ, બસ નમ્ર શાંતિ રાખો ને સદભાવનાથી રહો બધા, એક જ મારી અપીલ છે તમામ વડોદરાવાસીને। શું નામ છે? યોગેશભાઈ કાયસ। પૌવાલા ગલીના વિસર્જન યાત્રા નીકળી હતી, આપણા દ્વારા શાલ ઓઢાવી અને ફુલાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। મારા વિસ્તારના મારી ગલી પૌવાવાલાની ગલી એ મારી ગલી છે અને એ ગલીના અંદરના જે ગણેશજી છે એ અમારા છે અને અમે એમનું દર વર્ષે સ્વાગત કરીએ છીએ અને કરતા રહીશું। અને એમાં યોગેશભાઈ કાયસ, અજયભાઈ, પછી પેલા રાજેશભાઈ એ બધા આગળ રહે છે અને એ લોકોની સારી મહેનત રહે છે અને કોમી એકતાનો એ દાખલો રાખે છે। મારું નામ જાહિદ હુસૈન સૈયદ, તાજિયા કમિટી ચેરમેન જાહિદ બાપુ। નામ શું કહે છે? વડોદરા શહેરમાં
હિન્દુ અને મુસ્લિમ જે એકતા અને યુનિટી છે, હું માનું છું ત્યાં સુધી ભારતભરમાં નંબર 1 આવે. શું કામ? આજ સુધીના તમે કોઈ પણ તહેવાર જુઓ, આ મુસ્લિમના ઇલાકાના હોય કે મુસ્લિમના તહેવાર હિન્દુના ઇલાકામાં હોય, એક પણ કાંકરી ચાળો કે કશું જ કોઈ બનાવ બન્યો નથી અને બનવાનો પણ નથી. જે ભૂતકાળ હતો એ ભૂલાઈ ગયો છે અને લોકોએ જે એમને ઉત્સાહપૂર્વક ગણપતિ વિસર્જનને જે એમનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અને હિન્દુઓ પણ આ રીતે જ મુસ્લિમના તહેવારોનું સ્વાગત સન્માન કરતા હોય છે. એ એકતા જે છે એ આજ સુધી વડોદરા શહેર છે ક્યાંય જોવા નહીં મળે. એનો તાદશ્ય દાખલો છે કે જે યાકુતપુરાની અંદર પૌવાવાળા ગલીમાંથી જે આ નીકળ્યા મોટા ગણપતિ, એ બહુ સારી રીતે અને સુરક્ષિત રીતે નીકળ્યા અને શહેરમાં શાંતિ, સફાઈ, રોજગાર એમને એમ રહે, બસ કાયમ રહે એવી ભગવાનને પ્રાર્થના. એ સાથે હું વિનમું છું. કનુભાઈ સોની, વડોદરા શહેર યાકુતપુરા નાકા પૌવાવાળાની ગલીના ગણપતિ નકળ્યા છે અને તાજિયા કમિટી વાઇસ પ્રેસિડન્ટ છું AM કાદરી ગુડ્ડુભાઈ, અને અમારે જોડાયેલા શાંતિ સમિતિની કમિટી બધાએ સાથ સહકાર આપ્યો છે પૌવાવાળા ગલીના ગણપતિને. જે કોમી એકતાનું આપણે આ ઉદાહરણ આપ્યું છે, શહેરવાસીઓ માટે શું અપીલ કરતો? બસ આ શહેરવાસીની અંદર બસ શાંતિ રહે અને આવી જ રીતના બધા પ્રોગ્રામો થતા રહે. શું નામ? AM कादरी गुड्डू भाई. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें